તમે જે નોકરી ધંધો કરો છો, શું એ નોકરી ધંધો તમારા બાળકને તમે આપવાના છો? આમાં કોઈની ગેરંટી હોય તો કહેજો. કોઈ ગેરંટી નહીં. 1 લાખ રૂપિયા આપ્યા સાહેબ કે 1500 રૂપિયા રોકડા આપો. મેં કહ્યું સાહેબ જે બોલો બોલો, 25 લાખ રૂપિયા એકાઉન્ટમાં પડ્યા છે, જે ભરવા પડતો આ પૂરો ચેક, નહીં કે રોકડા આપવાના. કેમ? અહીંયા બે શું બતાવ્યું તમને? 2-10 કમાવાનો ચાન્સ આપ્યો. હવે તમારા એકાઉન્ટમાં 2-10 કઈ રીતના આવે એના માટે આરટીપી થાય. આ ધંધાને કઈ રીતના ડેવલપ કરો. એટલે મેં 2 દિવસની આરટીપી ભરી અહીંયા જ આજ હોલની અંદર, ફર્સ્ટ આરટીપી 2017 ની અંદર. એ આરટીપી ભર્યા પછી ખબર પડી કે જયેશભાઈ 20 વર્ષથી માર્કેટમાં કરોડોનું ટર્નઓવર કરો છો, પણ આ બિઝનેસ જોયા પછી તમારા ધંધા ઝીરો. એ દિવસથી સ્ટાર્ટ કર્યું. રાતના 10 થી 12, 12 થી 2, જે ટાઈમ મળ્યો એ ફિક્સ જ છે. સવારે 7 વાગે ઘર છોડવાનો, રાતનો આવવાનો ટાઈમ કોઈ ફિક્સ નહીં. આજની તારીખમાં આજે હું બહાર જ હતો, ટાઈમ મળી ગયો એ કરતા ગયા. આજ એક એક્સ્ટ્રા ઇન્કમ છે 60 થી 70,000 રૂપિયા, ઓનલી 2 કલાકની. તમારી જોડે કેટલા કલાકની ઇન્કમ છે મને ખબર નહીં, પણ મારા માટે એક એક્સ્ટ્રા ઇન્કમ છે ઓનલી 2 કલાક. બીજું કયો નોમિનેશન જે વાત કરી ભાઈ અમિતભાઈ, તો મારી બેબી બેન સીએ કરે છે. કોઈ ગેરંટી કરી નોકરી લાગશે કે નહીં લાગે, કોઈ ગેરંટી નહીં. પણ આજ મારી બેબીને નોકરી માટે બજારની અંદર ફરવું નહીં પડે. કેમ? કા 60 થી 70,000 થી સ્ટાર્ટ કરશે, એટલે કે મારું બાળક ઝીરો નહીં થવાનું છે. બારના માર્કેટમાં તમારું બાળક ઝીરો થી સ્ટાર્ટ કરશે. આ જો 5-10 વર્ષ કરી લીધું સાહેબ, તો તમારું બાળક ઝીરો થી સ્ટાર્ટ નહીં થાય. મેઇન આપણું બાળકનું ફ્યુચર છે. તમે રિટાયર નોકરી ધંધો કરો છો, તો રિટાયર થાય પછી તમારી ઇન્કમ વધવાની ઘટવાની? ઘટવાની. ખર્ચા